15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. રોજા ટંકાળિયા ગામ નજીક કન્ટેનર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. બાઇક ચાલકનું મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. આમોદ તાલુકાના રોજા ટંકાળિયા ગામ પાસે કન્ટેનર ટ્રક ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા અંબેટા ગામના 42 વર્ષીય યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ગામના રહેવાસી વિજયભાઈ લક્ષ્મણભાઈ પરમાર ગેસનું કેવાયસી કરાવવા માટે બાઇક લઈને આમોદ તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન રોજા ટંકાળિયા ગામના વળાંક પાસે પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા ટ્રક ચાલકે તેઓને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે બાઇક ચાલક વિજયભાઈને ગંભીર ઇજાઓ થવાથી તેઓનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે અકસ્માત સર્જીને ટ્રક ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા અને તરત જ આમોદ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ સાથે આમોદના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મૃતદેહ મોકલી આપ્યો હતો અને નાસી છૂટેલા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. મૃતક યુવક દહેજની એક ખાનગી કંપનીમાં કરાર આધારિત નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. અચાનક બનેલી આ દુર્ઘટનાને કારણે યુવકની પાછળ પત્ની અને 2 માસૂમ દીકરીઓ નિરાધાર બન્યા છે, જેના લીધે અંબેટા ગામમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.